જય ભીમ નમો બુદ્ધાય. વેલકમ ટુ આંબેડકરવાદી પીપલ. આજે આપણે જાણીશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક બહુમુખી વ્યક્તિ ધરાવનાર માનવી હતા. ડૉક્ટર આંબેડકર ભારતીય બંધારણનું ઘડતર, સામાજિક ન્યાય, માનવ અધિકાર, સામાજિક સમતા, અર્થતંત્ર, રાજનીતિ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને પોતાના વિચારો પણ રજૂ કર્યા. ડૉક્ટર આંબેડકર ભારતીય સમાજ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થા સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમણે વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક રીતિરિવાજો અને માન્યતા, શૂદ્રો અને દલિતો વગેરે ઊંડો અભ્યાસ કરી વિશાળ સાહિત્યની રચના દ્વારા દલિતો અને પછાત વર્ગોને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે. તેમણે દલિતોને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરવાનો મહામંત્ર આપ્યો છે. આજે દલિતો અને પછાત વર્ગોનું કલ્યાણ તથા વિકાસ જોવા મળે છે તે ડૉક્ટર બી.આર. આંબેડકરના કાર્યો અને વિચારોને આભારી છે.